सात केवल साहेब सत्य साहेब सत्य। हे मीरा लय मांग चरण जाल चतुर प्रगट दे दर सुख मुख में नाम सुर सुरीन एक कृपा सिंधु પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અભ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકર્તા સર્જનહારના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે આ વિશ્વની અંદર દિવ્ય દેહ ધારણ કરી 14 લોક અને 7 દ્વીપમાં તેઓ પ્રગટ થયા છે. આવો દિવ્ય ઇતિહાસ આપણને કદાચ આ પહેલી જ વાર સાંભળવામાં આવશે કે કોઈ મહાપુરુષનું પ્રાગટ્ય અંતરિક્ષમાં રહેલા 14 લોકમાં થયું હોય અને પૃથ્વી ઉપર 7 દ્વીપમાં થયું હોય. એમનો દિવ્ય ઇતિહાસ આપણને જ્ઞાન સંપ્રદાયની અંદર સાંભળવા મળે છે. એવો દિવ્ય ઇતિહાસ આપણને પરમ ગુરુનો સાંભળવા મળે છે. એવા દિવ્ય પરમ ગુરુ આ જગતની અંદર જગત કર્તાનો સંદેશ લઈને આવ્યા છે કે આ જગતના કર્તા કોણ છે, આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે અને જગતના કર્તા ક્યાં રહે છે, એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એ સંદેશ લઈને આવ્યા છે. જે સંદેશ આખા વિશ્વને આપ્યો છે. નહીં તો અહીંયા સીધા જંબુદ્વીપમાં આવ્યા હોત તો પણ ચાલે, પરંતુ દિવ્ય પરમ ગુરુનો ઇતિહાસ અલૌકિક છે, દિવ્ય છે. એમનો ઉદ્દેશ સમસ્ત વિશ્વને સંદેશ આપવાનો છે. પછી દુનિયા એને જાણે કે ન જાણે, પરંતુ એમણે તો આખા વિશ્વને સંદેશ આપી દીધો. દેવધામોની અંદર ગયા તો બધા દેવતાઓને સંદેશ આપ્યો કે હું સર્જનહારના ધામમાંથી આવ્યો છું. સર્જનહારનું લક્ષ્ય લઈ, એનું જ્ઞાન લઈ, એની ગતિ લઈ અને એનો મંત્ર લઈને આવ્યો છું, જે મંત્ર દ્વારા તમને તમારી ઓળખાણ થશે અને તમારી ઓળખાણના આધારે, આધાર વગર કશું ચાલે? આવી ગયો ને આપણા જીવનમાં આધાર કાર્ડ.
મેઇન છે આધાર. આધાર એ આપણી ઓળખ છે. તો પરમ ગુરુ આપણને આપણી ઓળખ કરાવે છે. તો પરમ ગુરુ દરેક ધામોની અંદર ગયા અને બધાને કૈવલનો લક્ષ્ય આપ્યો, કૈવલની ઓળખાણ કરાવી. અને આ પૃથ્વી ઉપર 7 દ્વીપ છે. આપણે રહીએ છીએ જંબુદ્વીપ છે, પણ એ સિવાય 7 દ્વીપ છે. એને જાણવા માટે સાધના કરવી પડે એવું છે. એમાં જ એને ઇતિહાસ લખ્યો છે, કારણ કે આ સૃષ્ટિની રચના બહુ અદ્ભુત છે, જે આપણી બુદ્ધિથી આપણે માપી શકતા નથી કે જાણી પણ શકતા નથી. વિજ્ઞાન એમની રીતે અંતરિક્ષની અંદર સંશોધન કરે છે, એનાથી જેટલું જાણી શકાય એટલું એ જાણે છે. પણ વિજ્ઞાન અને આજની ટેકનોલોજી એ વિદ્યમાન છે, પણ બધું સમજવા માટે આપણી બુદ્ધિ કેટલી સક્ષમ છે. આપણે તો કોઈ ક્ષેત્રનો અભ્યાસ કરીએ એમાં થોડું આપણને જાણવા મળે છે. એ સિવાય તો અલગ અલગ વિભાગનું કેટલું બધું જ્ઞાન છે. દરેક ક્ષેત્રનું અલગ અલગ જ્ઞાન છે. એમાં આપણને બધી ખબર હોતી. ગાડી આપણે ચલાવીએ પણ ઊભી રહે તો આપણાથી કશું થાય? બહુ તો ધક્કો મારીએ પણ ઉપડે તો ઉપડે, નહીં તો પછી ગેરેજ વાળા પાસે જવું. ગેરેજ વાળા ગાડી સર્વિસ કરી આપે, પણ એ નવી બનાવે નહીં. તો નવી બનાવવાળા કંપની વાળાનો અનુભવ પાછો અલગ હોય છે. એમ આ જગતની અંદર વિવિધ પ્રકારનું જ્ઞાન છે. પણ આપણી બુદ્ધિ છે ને, માત્ર જેટલો અભ્યાસ થાય ને એટલું જ કરી શકે છે. પણ સમસ્ત વિશ્વની રચનાને આપણે જાણવી હોય, સમજવી હોય અને અનુભવવી હોય તો આપણે સાધના કરીએ તો એને અનુભવી શકાય છે. અને એના અનુભવ માટે આપણે જો પોતાનો અનુભવ કરી લઈએ તો જ સમસ્ત વિશ્વનો અનુભવ કરી શકીએ છીએ. અને પોતાની ઓળખાણ એ જ મહત્વની છે. જ્યાં સુધી આપણે પોતાને જ જાણતા નથી કે આ શરીરમાં હું કોણ છું, ત્યાં સુધી આપણે આ સંસારની અંદર ભ્રમણાઓની અંદર ભટક્યા જ કરવાનું છે. આ શરીરમાં આવતા પહેલા ક્યાં હતા એની ખબર નથી. આ શરીરમાં રહીએ છીએ તોય આપણને ખબર જ નથી. આ તો નકલી ઓળખાણ લઈને આપણે જીવી રહ્યા છીએ. ઘણા લોકો નથી ખોટા પાસપોર્ટ લઈને જતા રહેતા વિદેશમાં, ત્યાં રહે પછી થોડા દિવસ પકડાય ત્યારે ઘર ભેગા કરી દે ને, થોડી શિક્ષા આપીને. એટલે નકલી ઓળખાણમાં તો આપણે માર જ ખાવાનું છે. અહીંયા જે છે આપણી સાચી ઓળખાણ નથી. ફલાણા ભાઈ ફલાણા બેન ત્યાં સુધી આ ચાલે ટાઇટલ, આ શરીરમાં રહીએ ત્યાં સુધી. આ શરીર છોડ્યા પછી કામ લાગે. આ વ્યવહાર પૂરતું બરાબર છે, પણ એ આપણી પોતાની ઓળખાણ નથી, આ શરીરની ઓળખાણ છે. આમાં રહેલો આત્મા એ કોણ છે? એ કૈવલનો અંશ છે, આપણી સાચી ઓળખાણ છે. અને કૈવલ આપણા સર્જનહાર છે, એ આપણી સાચી ઓળખાણ છે. એ ઓળખાણ આપણે કરવાની છે. એને કરાવવા માટે કરુણાસાગર બાપજીનું આ વિશ્વમાં આગમન થયું છે, પ્રાગટ્ય થયું છે. અહોભાગ્ય છે કે આપણને એમના દિવ્ય દેદારના દર્શન થયા છે, એમની વાણી સાંભળવા મળે. આપણે મંગલાચરણ કર્યું તે વાણી આપણી નથી, પરમ ગુરુ કરુણાસાગરના હૃદયમાંથી નીકળેલી, અનુભવમાંથી નીકળેલી એ અમૃત વાણી છે, મંગલાચરણ છે. જે પાઠ કરવાથી આપણું મંગલ થાય. ભગવાનને પ્રાર્થના કરવી એ મંગલ આચરણ છે, કલ્યાણકારી આચરણ છે, ઉત્તમ આચરણ છે. તો આપણા દરેકના જીવનમાં પ્રાર્થના હોવી જોઈએ. પ્રાર્થનાના સંસ્કાર આપણને શાળામાંથી જ આપવામાં આવે છે, પણ હવે કદાચ નવી આધુનિક જે ટેકનોલોજી આવશે કે પછી સમય આવશે એમાંથી નીકળી જાય તો ખબર નહીં. પણ આપણા દેશની જે સંસ્કૃતિ છે, આપણી શાળાઓમાં
આપણા અભ્યાસની શરૂઆત કોલેજની મને ખબર નથી હો ત્યાં પ્રાર્થના કરે છે કે નહીં, કારણ કે હું કોલેજમાં ગયો નથી એટલે, પણ 10-12 સુધી તો પ્રાર્થના થાય છે અને કોલેજમાં પણ કરવી જોઈએ. પછી તો સિસ્ટમ ના હોય, વ્યવસ્થા ના હોય તો વાત અલગ છે. કારણ કે અત્યારે લડાઈઓ બધી એની ચાલે છે દેશમાં. આપણી સંસ્કૃતિનું કઈ રાખવામાં આવે તો લોકો વિરોધ કરતા હોય, લડાઈ ઝઘડાઓ ચાલતા હોય છે. પણ ખરેખર આપણને જો બચાવશે ને તો આપણી સંસ્કૃતિ જ બચાવશે. આ જગતની અંદર અને આ દેશમાં ભવિષ્યની અંદર ને ભૂતકાળમાં અનેક કલેશો થયા છે, ઝઘડાઓ થયા છે, યુદ્ધો થયા છે, ને બધું થતું જ રહેવાનું છે. હજુ પણ સમય બહુ જ પરિવર્તનશીલ છે. આપણે તો આપણા સ્વપ્નો પ્રમાણે જીવવા પ્રયાસ કરતા હોઈએ, પણ જગત એની રીતે ચાલતું હોય છે. એટલે આવા સમયની અંદર આપણે બહુ સ્વપ્નમાં જીવવા કરતા વર્તમાનની અંદર સારું જીવીને જો જીવી જઈએ ને એટલો જ લાભ છે. ભવિષ્યની જે કલ્પનાઓ છે ને એ મર્યાદિત રાખી અને આપણે જીવવું જોઈએ કે જેથી આપણો વર્તમાન દુખી ના થાય. અને જીવન શા માટે મળ્યું છે એનું મૂલ્ય કરીને આપણે એના માટે સમય કાઢવો જોઈએ. તો પ્રાર્થના એ આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો છે, મહત્વનું કાર્ય છે. એને દરેક વ્યક્તિએ સ્થાન આપવું જોઈએ. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને પરમેશ્વરને આપણે રોજ પ્રાર્થના કરીએ, એનું સ્મરણ કરીએ તો આપણને એમના આશીર્વાદ મળે છે. મુશ્કેલીની અંદર આપણને મદદ મળે છે, સહાનુભૂતિ પણ મળે છે, સાંત્વના મળે છે. પરંતુ જેના જીવનમાં પ્રાર્થના ના હોય ને એ માણસ બહુ દુઃખી થઈ જાય. દુઃખી થયા પછી શું કરે કઈ નક્કી જ ના હોય. સંસારમાં ઘણી વખત માણસો એવા પગલા ભરતા હોય છે કે એને પણ ખબર નથી હોતી પરિસ્થિતિ આવે ત્યારે. એક ભાઈ કે એમના પત્નીને કે તને હું બહુ જ પ્રેમ કરું છું ને કે તું ના હોય તો હું ગાંડો થઈ જાઉં. આમ તો ઘણા હોય છે તો ગાંડા હોય છે, ઘણા ગયા પછી ગાંડા થઈ જાય. તું ના હોય તો ગાંડો થઈ જાવ. તો કે ગાંડા થયા પછી તમે બીજા લગ્ન કરશો તો ગાંડાનું કઈ નક્કી ના હોય. અગાઉ કહેવાય ને કશું. એટલે જીવનમાં કઈ ખબર નથી હોતી. પરંતુ પ્રાર્થના છે ને આપણા જીવનનો બહુ મહત્વનો અંગ છે. આપણી ભારતીય પરંપરાની અંદર બધાના ઘરોમાં આ પ્રાર્થના થતી હોય છે, પણ બધા લોકો નથી કરતા હોતા. આપણે જોઈએ છીએ આપણા ઘરની અંદર જે સમૂહની અંદર વાતાવરણ હોવું જોઈએ એને આપણે ધ્યાન નથી આપતા. હા, કરવા વાળા કરે છે, કોઈ કરે છે, કોઈ નથી કરતા. આપણે એમ માનીએ છીએ કે ઘરમાં મંદિર હોય એટલે આપણે કોઈ પણ વ્યક્તિ પ્રાર્થના કરી દે કે આરતી કરી દે કે દીવો કરી દે એટલે પૂજા થઈ ગઈ એમ માનીએ છીએ. આપણા ઘરમાં પૂજાનું સ્થાન હોય છે તો એવું માનીએ કે ઘરમાં બાએ કરી દીધી કે દાદાએ કરી દીધી એટલે થઈ ગઈ પૂજા એમ. પછી બીજાને કોઈને કરવાની જરૂર નહીં. હકીકત તો ઘરમાં જે સ્થાપના છે એ કોઈ ઈષ્ટના માટે નથી હોતી, આપણા માટે હોય છે. ઈષ્ટના માટે તો હોય તો એક જણ પૂજા કરે તો ચાલે, પણ ત્યાં બેસીને દરેક લોકો પૂજા કરી, પ્રાર્થના કરી, પોતાનું અંતર મન શુદ્ધ કરે એના માટે છે. મનની શુદ્ધિ માટે પ્રાર્થના છે, શરીરની શુદ્ધિ માટે બાથરૂમ છે. એક જણ બાથરૂમમાં નાઈ લે તો બાથરૂમનો તો ઉપયોગ થયો જ કહેવાય ને, બીજા પછી ના ઉપયોગ કરે તો ચાલે ના, એ તો બધાએ કરવાનું.
રસોડામાં ભોજન બનાવવાનું તો બધાએ જમવાનું, અને ભગવાનની પ્રાર્થના તો એક જણ કરી લે એટલે ચાલી જાય. આવી માનસિકતા છે આપણી. બધાને જરૂર પણ છે અને બધાએ કરવી પણ જોઈએ, અને એક સંસ્કારની પરંપરા હોવી જોઈએ. અને સમૂહમાં પણ આપણે અઠવાડિયે 15 દિવસે કે સાથે હોઈએ ત્યારે 15 મિનિટ ટાઈમ કાઢીને સમૂહમાં પણ પ્રાર્થના કરવી જોઈએ. તો આપણી આ પ્રાર્થનાની પરંપરા છે, એના સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં આગળ આવશે. તો અહીંયા કરુણાસાગર બાપજી માલિકનો સંદેશ લઈને આવ્યા છે. કારણ કે ધર્મ જગતની અંદર એના પણ બહુ મોટા ઝઘડાઓ છે. એનું સમાધાન કરુણાસાગર મહારાજના જ્ઞાનમાં છે અને એના સિદ્ધાંતમાં છે. વિશ્વના સર્જનહાર કોણ છે એનો નિર્ણય સિદ્ધાંત દ્વારા થાય છે. એવું નહીં કે ગમે તે લોકો ગમે તેને ભગવાન કહી દે તો એ ભગવાન બની જાય. ભલે માને, એના માટે ભગવાન જ હોય. કારણ કે દરેકના માતા પિતા એના માટે ભગવાન છે. દરેકના પતિ એમના માટે પરમેશ્વર. આપણે કહીએ પતિ એ પરમેશ્વર, પણ એ પરમેશ્વર એના એકના, બધાના તો ના કહેવાય ને. પતિ એક જ છે, એમના છે, તો પતિ એના પરમેશ્વર એક જ છે. પોતાની માન્યતા પ્રમાણે એના ભગવાન હોઈ શકે, પરંતુ સમસ્ત જગત જે છે એના માલિક તો એક જ છે. એનો નિર્ણય કરુણાસાગર મહારાજ શ્રી એમના જ્ઞાન દ્વારા અને સિદ્ધાંત દ્વારા સ્થાપિત કર્યો છે. અને દુનિયા એને સ્વીકારે કે ન સ્વીકારે, માને કે ન માને, પરંતુ આ જગતમાં જે ભગવાનની શોધ કરે છે, સાચા અર્થમાં સાધના કરે છે, એમના માટે આ લક્ષ્ય છે. અને એવા તમામ લોકોએ એમનો લક્ષ્ય સ્વીકાર્યો છે. દેવી ધામોમાં પણ સ્વીકાર્યો છે, અને પૃથ્વી ઉપર પણ અનેક મત પંથ વાળા પણ પરમ ગુરુના પાસે આવ્યા અને એમણે એમના મતને સ્વીકાર કર્યો છે. પછી તો આ જગત માયાની જંજાળની અંદર અટવાયેલું છે, એટલે એ ભગવાનનો નિર્ણય કરી શકતું નથી અને ભગવાનનું ભજન કરતા નથી. તો પરમ ગુરુ માલિકનો સંદેશ લઈને આવ્યા છે, જેમણે આખા વિશ્વને સંદેશ આપી દીધો. જે માલિકથી જગત અજાણ હતું. દેવતાઓ પણ અજાણ હતા, એટલે જ એમણે પેલા દેવતાઓને લક્ષ્ય આપ્યો ને ત્યાર પછી પૃથ્વી પર આવ્યા. એટલે કોઈ દ્વીપ પણ એનાથી અજાણ ના રહે. પરમ ગુરુએ બધી જ જગ્યાએ સર્જનહારના જ્ઞાનની સ્થાપના કરી છે, એનું બીજ વાવ્યું છે, અને ધીમે ધીમે એની શાખાઓ ફેલાઈને એમના જે જિજ્ઞાસુ છે એને એના ફળ મળશે, એની પ્રસાદી મળશે, અને એનું કલ્યાણ થશે. બાકી જેને કલ્યાણ નથી કરવું એને તો આ જગતની અંદર કેટલાય ધર્મ છે, એના માટે કોઈ મહત્વનું નથી. એટલે સંદેશ આખા વિશ્વના માટે છે. પછી એ માલિકનો એમણે ઉપદેશ આપ્યો છે, જગતને ઉપદેશ આપ્યો છે. ઉપદેશ કોને મળે? જેનામાં જિજ્ઞાસા હોય એને જ ઉપદેશ મળે છે. પરમ ગુરુએ વિચરણ કર્યું, જ્યાં જ્યાં ગયા તો જે જિજ્ઞાસુ હતા એમના શરણમાં આવ્યા, અને જેને કથાઓ સાંભળી એમને ઉપદેશ મળ્યો છે. અગર તો દીક્ષા એ પણ અધિકારીને જ મળે છે, બધાને મળતી નથી. અને ત્રીજો છે આદેશ. એમની જેમણે દીક્ષા લીધી હોય અને જે સમર્પિત થાય એના માટે આદેશ હોય છે. બાકી આપણે આજ્ઞા પાળવી ન પાળવી એના માટે આપણે સ્વતંત્ર છીએ. પણ પરમ ગુરુએ આજ્ઞા આપી છે કે આટલું તમારે કરવું, એક આદેશના રૂપમાં છે. અને આદેશ સમજીને જો આપણે સ્વીકારીએ તો ખરેખર આપણું કલ્યાણ થાય છે. એમની કરુણા આપણને મળે છે. પરમ ગુરુની કરુણા બહુ અદ્ભુત છે. એમનું આજે પ્રાગટ્ય થયું છે ને, એ જ એની કરુણા છે. કારણ કે જગતના જીવો ઉપર કરુણા કરીને જ આ વિશ્વમાં પ્રગટ થયા છે, અને અમૂલ્ય એમણે ઉપદેશ આપ્યો છે. અને એમના શરણમાં જે કોઈ આવે છે એને પણ એ વિશેષ કરુણા કરે છે. જગતમાં આવવું એ એક કરુણા છે.
જિજ્ઞાસુને ઉપદેશ આપવો એ બીજી કરુણા છે, અને જે શરણાગત થઈને સમર્પિત થઈ જાય એમને મોક્ષ પ્રદાન કરવો એ એમની ત્રીજી કરુણા છે. એટલે એક જ કરુણાના ત્રણ સ્વરૂપ છે. એમનું પ્રાગટ્ય થવું, પછી જિજ્ઞાસુને ઉપદેશ આપવો. ઘણાના ઘરે જઈએ પધરામણીમાં તો પધરામણી થાય, પછી આપણે નીકળી જઈએ. પણ ઘણી જગ્યાએ જઈએ ને બેસવા પધરામણીમાં, તો બેસીએ એટલે કે થોડો સત્સંગ કરો ને. આમ તો પધરામણીના સમય પધરામણી સમયની અનુસાર કામ થતું હોય છે. સમય હોય તો બે શબ્દો બોલી શકાય. એટલે જિજ્ઞાસા હોય ને પ્રગટ થતી હોય છે કે થોડો સત્સંગ સંભળાવો ને. એટલે યોગ હોય તો આપણને સત્સંગનો લાભ મળે છે. ક્યારેક આપણને ઘરે લાભ મળે, યા તો ક્યારેક જિજ્ઞાસા હોય તો જ્યાં સત્સંગ મળતો હોય ત્યાં આપણે જવું જોઈએ. આપણા ઘરે મળે તો આપણા માટે સારું કહેવાય, પણ ક્યાંક લેવા જવાનું હોય તો અઘરું કામ છે. તો એ જિજ્ઞાસા પણ આપણી હોવી જોઈએ, અને ત્યારે તો એ આચરણમાં આવે છે. જો આપણામાં લેવા જવાની જિજ્ઞાસા ના હોય તો પછી આચરણમાં મૂકવાનું કામ એના કરતા પણ કઠિન છે. જો કોઈ કારણોથી જ આપણે ન જતા હોઈએ, ન લાભ લઈએ, તો પછી આપણા માટે જ્ઞાન જીવનમાં ઉતારવું ઘણું કઠિન છે. અને જ્ઞાન કોઈ સામાન્ય નથી, અમૂલ્ય ચીજ છે. લાખો રૂપિયા ખર્ચી નાખો તોય ના મળે, પણ તમારી અંદર જિજ્ઞાસા હોય ને પ્રબળ, તો તમને એ પ્રાપ્ત થાય છે, અને એ આપણને સુખી બનાવી દે છે. તો અહીંયા કરુણાસાગર મહારાજ શ્રી કરુણાના સાગર છે, કરુણા લઈને આવ્યા છે. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી એમના પટ શિષ્ય હતા, એમને અતિ પ્રિય શિષ્ય હતા. આમ જોવા જઈએ તો ગુરુ હોય એને બધા જ શિષ્ય સરખા જ પ્રિય હોય છે. એક માતા પિતાને 2 દીકરા કે 4 દીકરા હોય તો એના માટે તો બધા જ સરખા હોય કે નહીં? તો પછી ગુરુએ કઈ ભેદભાવ રાખતા હશે કે કોઈને વધારે પ્રિય રાખે? પરંતુ એની ગતિનું એ દર્શન કરાવે છે કે નારણદાસજી મહારાજશ્રીની મારામાં કેટલી પ્રીતિ છે એ એમણે પ્રગટ કર્યું છે કે નારણદાસ તુજ સમો જુગમે પ્રિય ન કોઈ. તારા જેટલું પ્રિય આ જગતમાં મને કોઈ અંશ નથી. એ શું બતાવે છે? કોઈ ભેદ નથી, કોઈ શિષ્યમાં ભેદ નથી. પરમ ગુરુને બધાના પ્રત્યે પ્રેમ છે, પણ એના શરણમાં જે કોઈ જાય એમના પ્રત્યે જેટલો જે પ્રેમ રાખે એટલો પ્રેમ એમના પ્રત્યે હોય છે. તો માતા પિતાનો પણ એમના દીકરાઓ પ્રત્યે એ જ પ્રકારે પ્રેમ હોય છે. આમ તો બધાના પ્રત્યે સરખો પ્રેમ હોય છે, પણ જે છોકરો વધારે સેવા કરતો હોય, પ્રેમ રાખતો હોય, તો એમના પ્રત્યે એમના પ્રેમની પ્રતિક્રિયા એને મળતી હોય છે. જ્યારે બીજો દીકરો ના આવે તો પછી એને કેવી રીતે પ્રેમ મળે? બધા દીકરાઓ સરખા જ છે, પણ એ માતાની સેવા ના કરતો હોય કે એની ખબર ના લેતો હોય, તો પછી એમનો દીકરા પ્રત્યેનો પ્રેમ હોય છે, પણ જે અતિ પ્રેમ હોય એ નથી હોતો. એટલે અતિ પ્રેમ સેવાથી મળતો હોય છે, અતિ પ્રેમ પ્રેમથી મળતો હોય છે. પતિ અને પત્નીમાં પણ એવું જ હોય છે ને, પ્રેમ તો હોય જ છે, પણ પછી એકબીજા સાથે મનમેળ ના હોય તો શું પ્રેમ કરવાના? પણ પ્રેમ આપે તો સામેથી પ્રેમ મળવાનો છે, એની પ્રતિક્રિયા છે. તો કરુણાસાગર મહારાજ શ્રીના પ્રિય શિષ્ય પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી જ્ઞાન ગતિના અધિકારી હતા, ઉત્તરાધિકારી હતા, અને એમણે એને ગતિ પ્રદાન કરી છે. જે મોક્ષ કરુણાસાગર બાપજી આપી શકે એ ગતિ એમણે નારણદાસજી મહારાજશ્રીને આપી હતી. એ પણ મોક્ષ આપી શકે એ ગતિ કોઈ સાધારણ નથી. એ બધા જ શિષ્યો ગ્રહણ કરી શકતા નથી, એટલો અધિકાર મેળવી શકતા નથી. બસ દરેક શિષ્ય મોક્ષનો અધિકારી બની શકે, મોક્ષ મળી જાય તો આપણે બીજું શું જોઈએ? આપણે કઈ નારણદાસજી મહારાજશ્રી સાથે
હરીફાઈ કરવાની ના હોય કે એમને ગતિ મળી એવી મને કેમ ના મળે. આપણે જરૂર પણ ક્યાં છે? કારણ કે એ ગતિ મળ્યા પછી એને પચાવવી મુશ્કેલ છે. કોઈ પણ વસ્તુ સારી મળી જાય ને આપણને, એ મહત્વનું છે. આપણે કોઈ સફળતાની મંજિલ ઉપર પહોંચી જઈએ એ સારી વસ્તુ છે, પણ એ મંજિલ સુધી પહોંચ્યા પછી ત્યાં સ્થિર રહેવું ને એ પણ મહત્વનું છે. એમ જે કોઈ સારી વસ્તુ મળી જાય ને પચાવવી મહત્વની હોય છે. નહીં તો શું થાય છે, બહુ ભારે વસ્તુ ખાઈએ ને પછી પેટ ભારે થઈ જાય છે અને પચતું અપચો થઈ જાય છે. એટલે સમસ્યાઓ ઊભી થાય છે. કોઈ પણ વસ્તુ આપણને મળે છે એને પચાવવી મહત્વની હોય છે. મળી એ આપણું સદભાગ્ય કહેવાય, પણ સદગુરુની કૃપાથી એ ગતિ મળે છે આપણને. અને કરુણાસાગર મહારાજ શ્રીનું પ્રાગટ્ય થયું છે, એમનું દિવ્ય દર્શન પૂજ્ય નારણદાસજી મહારાજ શ્રી આપણને કરાવે છે કે કૃપા સિંધુ શ્રીમદ કુબેર મુજને મળ્યા જો. એનું બીજું નામ છે શ્રીમદ કુબેર, જેમનો શ્રેષ્ઠ મત છે. અને એનું બાળકપણનું નામ કુબેર સ્વામી છે. એમના ગ્રંથોમાં પણ એમણે પોતાનું નામ કહે કુબેર તરીકે સંબોધન કર્યું છે. અને બીજું જય વિધિમાં આપણે બોલીએ છીએ એમાં કરુણાસાગર નામ નું સ્મરણ કરીએ છીએ, જય બોલીએ છીએ. એટલે કરુણાસાગર બાપજીએ લખ્યું છે કે સાધુ કુબેરદાસ ગુરુ કૃષ્ણદાસ. એટલે કુબેરદાસ નામ ગુરુ તરફથી પણ મળેલું હોય, પરમ ગુરુએ ચોપાઈઓમાં કુબેર સ્વામી નામ લખ્યું. અને ગ્રંથોમાં કરુણાસાગર નામનો પણ નિર્ણય કર્યો છે કે જે એમનું કાર્ય છે, એનું જીવન છે, એ કાર્યનું નામ જ કરુણાસાગર છે. એ ખરેખર કરુણાના સાગર છે, માટે એમનું નામ કરુણાસાગર છે. એ કૃપાના સિંધુ છે. કરુણાના સિંધુ અને કૃપાના સિંધુ, કરુણાના સાગર અને કૃપા સિંધુ બંને સમાન છે. એટલે આપણે પરમ ગુરુ પાસેથી કૃપા મેળવવાની છે. એમની ભક્તિ કરીને આપણે માગવામાં ભૂલ નહીં કરવી જોઈએ. માગવાનું શું? બસ તમારી કૃપા હંમેશા અમારા જીવનમાં અને અમારા પરિવાર ઉપર રહે. એની કૃપા છે ને તો સુખી રહીશું, એની કૃપા છે તો બધું સારું. નહીં તો પછી જે માગશું ને મળી જશે, પછી કોઈ ગેરંટી નહીં. એ મળ્યા પછી આપણી જવાબદારી બની જશે, પણ એ જેટલું આપે એમાં આપણને આનંદ હોવો જોઈએ, એમાં સુખ છે. બસ આપણે તો હંમેશા એની કૃપાનો જ અનુભવ કરીએ કે આપણે એમની દયાથી ઘણું સારું છે, એમના શરણમાં છીએ, એમની ભક્તિ કરીએ છીએ, એનું નામ લેવાય છે. નહીં તો આજે ઘરમાં કંકાસ ને કલેશ હોય ને તો નામ પણ લઈ શકાતું. ઉંમર થયા પછી ઘરમાં જો કોઈ સન્માન ના આપતા હોય, પછી ઘરમાં રહીને ભગવાનનું ભજન કરવું હોય ને તો થાય. એક માતા પિતા એમના દીકરાને કહે છે કે બેટા, અમે યુવાનીમાં બહુ દોડધામ કરી, અને ભગવાનનું ભજન કરવાનો કોઈ સમય ના મળ્યો, અમે દોડતા જ રહ્યા. પણ હવે એમ થાય છે કે અમે એક જાત્રા કરી આવીએ. તો દીકરાને થયું સારું, તમારે જવું હોય તો એક મહિનાની જાત્રામાં અમારે જવું છે. તો હરિદ્વાર બાજુ ગયા. એક મહિનો પૂરો થઈ ગયો. દીકરાને એમ કે હવે આવશે. એમ કરતા કરતા રાહ જોતા જોતા બીજો એક મહિનો જતો રહ્યો, પણ માતા પિતા આવ્યા નહીં. પછી એમણે ફોનથી સંપર્ક કર્યો કે તમે એક મહિનામાં આવવાના હતા અને 2 મહિના થયા, હજુ પણ આવ્યા નહીં. એટલે
એટલે માતા પિતા કહે છે કે અમારી તો ઈચ્છા હતી કે ભગવત સ્મરણ કરીએ, અને અહીંયા એક આશ્રમ બહુ સારો છે અને એમાં અમને ભગવાનનું સ્મરણ કરવા મળે છે, શાંતિ મળે છે, એટલે અમે રોકાઈ ગયા છીએ. અને આશ્રમ હતો વૃદ્ધાશ્રમ, બીજો કોઈ નહીં. તો દીકરાએ ઘણો આગ્રહ કર્યો કે તમે અહીંયા આવી જાઓ, પણ એના પિતાએ કહ્યું કે હવે નવી જનરેશન જે આવી છે એની સાથે કાયમને માટે કલેશ થાય અને અમે શાંતિથી ભગવાનનું ભજન ના કરી શકીએ, સવારમાં ઉઠીને એકબીજાના મોઢા જોવા ના ગમે, તો પછી રહેવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે જાતે સમજીને એક બહાનું બનાવી અને નીકળી ગયા. દીકરાને ખબર હતી કે પિતા એક નિર્ણય લે ને તો બહુ વિચારીને લે છે, લીધા પછી કોઈ દિવસ ફેરવતા નથી. એટલે એ જલ્દી આવશે નહીં કેવાથી પણ પછી એમના પત્નીને પણ ખબર પડી, કારણ કે એને થોડી તકલીફ પડતી હતી. સાસુમાં સાથે બધી ઘરમાં સમસ્યાઓ ઉભી થતી હતી, એટલે એના પિતાએ નિર્ણય કર્યો કે અમે હવે કઈક શાંતિથી અમારું જીવન પણ અંતિમ જીવન શાંતિમય જાય અને એ બેવને પણ શાંતિ મળે, કારણ કે એને જો આપણા રહેવાથી શાંતિ ના મળતી હોય તો પછી શું કરવા. અને આ બધું સંસ્કારના અભાવે થાય છે, સમજણના અભાવે થાય છે. એટલે માતા પિતાએ સમજીને આ નિર્ણય તો લીધો, પણ દીકરો એનાથી વ્યાકુળ થઈ ગયો, કારણ કે એમની માતા પ્રત્યેની મમતા હતી, પિતા પ્રત્યેની લાગણી હતી. પછી તો પુત્રવધુને પણ બહુ લાગણી થઈ, કારણ કે ઘરમાં જો માતા પિતા ના હોય તો ખરેખર તો એ ઘર અનાથ જેવું થઈ જાય છે, સ્મશાન જેવું થઈ જાય. ભલે વૈભવ ગમે તેટલો હોય, પણ જીવનમાં આશીર્વાદ તો માતા પિતા તરફથી મળે છે. ટીવી તમને આશીર્વાદ આપશે, બીબી પણ નહીં આપી શકે. યાદ રાખજો, બીબી અને બીબો આ બે એકાબીજાને અનુરૂપ જીવે છે, પણ એકાબીજાને આશીર્વાદ ના આપી શકે. પતિએ કીધું તારું કલ્યાણ થાવ, પત્નીએ કહ્યું તમારું કલ્યાણ થઈ જાય. આશીર્વાદ માતા પિતા તરફથી મળે છે. માતા પિતા કઈ ન કરે ને, ખાલી બેઠા હોય ને, એમની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને તો આશીર્વાદ છે. કારણ કે માતા પિતાના હૃદયમાંથી હંમેશા કરુણા જ નીકળતી હોય છે. યાદ રાખજો, બસ એમના એક દર્શન થઈ જાય, એને કઈ નથી જોઈતું. ઉંમર થયા પછી તો એને તમે ખબર લો, બસ સારું છે ને, ભલે સારું ના હોય તોય આપણે ખબર કાઢવા જઈએ, આપણે કહીએ કેમ છે, સારું છે, તો એમ કે છે કે સારું, તકલીફ છે ના, હવે સારું છે. તબિયત તો બગડેલી હોય છતાં એમ કે ના હવે સારું છે. તો આપણે માત્ર એટલું જ એમને પ્રેમ આપવાનો છે, અને એ પ્રેમથી એને સારું થાય છે. આ ખબર કાઢવા જાય છે ને, બહુ સારી વસ્તુ છે. એ બધા લોકો ખબર કાઢે ને, એનાથી એને બળ મળતું હોય છે, એને આનંદ મળતો હોય છે, પ્રેમ મળતો હોય છે. એટલે આપણી સંસ્કૃતિ છે આ કઈ ખાલી કેવા માત્ર જ ખબર નથી કાઢવાની હોતી, એક સંસ્કૃતિ છે. એટલે માતા પિતા છે એ ભગવાનના આશીર્વાદ મેળવવાનું એન્ટેના છે ઘરમાં. એન્ટેના, ટીવીમાં એન્ટેના આવતું ને, હવે કેબલ કનેક્શન આવ્યું હોય છે, તે કાર્ડ આવતું હોય, જે એનું માધ્યમ, મોબાઈલમાં પણ કાર્ડ હોય છે. તો માતા પિતા એ આપણા માટે મોબાઈલનું કાર્ડ છે. વાત કરવી હોય કોઈ સાથે તો એના માધ્યમથી થાય, બેલેન્સ એમાં છે. અને એન્ટેના છે, ટાવર પકડાય તો જ વાત થાય છે. એમ ભગવાન સાથે વાત કરવા માટેનો એન્ટેના એ આપણા ઘરના માતા પિતા. જન્મ કોણે આપ્યો?
પૃથ્વીમાં આવવા માટેનું માધ્યમ કોણ હતું? જો માતા પિતા આપણને મંજૂર જ ના હોય કે ગમતા ના હોય તો પછી એમને એની કુખે જન્મ જ ના લેવો જોઈએ, ડાયરેક્ટ ક્યાંકથી આવવું જોઈએ ને. અને એવા લોકો તો પછી માણસ શું થવાના? બીજી વાર એના માટે તો ઘણા બધા પ્રાણી પશુ પંખી છે. જાઓ તમે, નવરાત છે, તમે એમાં ખાલી જગ્યા હોય, એમાં કઈ રિઝર્વેશન ના જરૂર પડે. મનુષ્ય જન્મ લેવો હોય ને તો લાઈનમાં રહેવું પડે, પણ પ્રાણી પશુ પંખીમાં ગમે ત્યાં જવું હોય ને ખાલી સીટો છે, જ્યારે જાઓ ત્યારે બુકિંગ ના કરાવવું પડે. કારણ એમાં જાય કોણ? અને એમાં તો જેટલા જાય ને કોઈ વાંધો જ નહીં. મચ્છર ગમે તેટલા થાય ને એ થાય, મરી જાય પાછા. એટલે એવી દુર્દશા છે. જીવન કેટલું સુંદર મળ્યું છે. માતા પિતા એના આશીર્વાદ હોય, બધાની સાથે ભગવત ભજન કરીએ, સદગુરુ આપણને મળી જવા એ આપણું સદભાગ્ય છે સાહેબ. આપણા જીવનની સફળતા, સુખ અને શાંતિ બધું સદગુરુના શરણમાં છે. સંત તુલસીદાસ મહારાજે અદ્ભુત ભજનો બનાવ્યા છે આપણા માટે ભક્તિ ભાવના. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણો. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો એ મળ્યો છે ઉત્તમ ટાણો. શરણ હવે નહીં છોડું, શરણ હવે નહીં છોડું. એ મને લાગ્યું તમારો નાદ આવે તમારી યાદ. શરણ હવે નહીં છોડું, એ શરણ હવે નહીં છોડું. આ જગતની અંદર સુખ શું છે? બસ ભગવાનનું સ્મરણ થઈ ગયું એ જ સુખ છે. અને એને ભૂલ્યા સમજવાનું દુઃખ આવ્યું. ગમે તેટલો વૈભવ હશે પણ ભગવાનના સ્મરણ સિવાય સાચું સુખ છે નહીં. બાકી સુખ તો માનેલું હોય છે, ભ્રાંતિ હોય છે. ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યારેક દુઃખ ટપકી પડે કશું કહેવાય નહીં. લગ્ન થાય ત્યારે કેટલા ખુશ હોય છે લોકો, પણ ક્યારેક ક્યારેક લોકોને કડવા અનુભવ થઈ જાય ત્યારે એને ખબર ના હોય કે આ ઘોડે ચડ્યો તો, ત્યારે એને કલ્પના નહીં હોય કે ભવિષ્યમાં આવી મુશ્કેલી આવશે. એટલે એક પ્રકારની નહીં, અનેક પ્રકારના દુઃખ હોય છે. ક્યારેક એવું દુઃખ આવે કઈ ખબર જ નથી હોતી. ઘર ઘરમાં જઈએ ને અલગ અલગ પ્રકારના દુઃખ છે ને, ત્યારે આપણને એમ થાય કે ભવિષ્યમાં શું થશે એની આપણને કઈ ખબર નથી. પણ જીવનમાં સારો યોગ હોય ને ત્યાં સુધી ભગવાનનું નામ લઈ લેવું, એનું સ્મરણ કરી લેવું. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં. આ વચનોમાં જો વિશ્વાસ આવે ને તો મળશે. અને જેને જેને આ સુખ મળ્યું છે ને એવા લોકો બોલ્યા છે, સાચું મને સમજાણું. સંત તુલસીદાસને સાચું સમજાણું ને ત્યારે હૃદયમાંથી આ વાણી ગુણગાન થાય છે. બાકી એને ગાયા છે ને એના માધ્યમથી આપણે ગુણગાન કરીએ ને તોય સારું છે. એને ભજનો બનાવ્યા છે તો એ ભજન ગાય નહીં, પણ આપણે પરમ ગુરુના ગુણગાન ગાવાના છે, એનો મહિમા ગાવાનો છે. એનાથી આપણે પ્રસન્ન થવાનું છે વગર પૈસે. ખાલી જ્યાં જઈને બેસો અને સાંભળો મફતમાં અને તમારું મન પ્રસન્ન થઈ જાય. બાકી ખુશ રહેવા માટે તો લોકોને કેટલા પૈસા ખર્ચવા પડે, અને તોય ખુશ થાય ના પણ થાય, કોઈ ગેરંટી નહીં. લોકો ખુશ થવા માટે શું કરે? બ્યુટી પાર્લરમાં જાય. બ્યુટી પાર્લરમાં ગયા પછી એની ખુશી કેટલો ટાઈમ રહેશે એની કોઈ ગેરંટી નહીં. ઘરવાળા કશું કહી દે તરત બાજી બગડી જાય, મોઢું બગડી જાય, એની ખુશી છીનવાઈ જાય. એટલે આપણી ખુશી સદગુરુના શરણમાં છે. ગુરુમુખી થઈને આપણે જો જ્ઞાન લઈશું ને તો આપણને સુખ મળશે. અજ્ઞાનતાના કારણે આપણે દુઃખી છીએ. જીવનમાં જો જ્ઞાન મળી જાય ને તો આપણા જીવનમાં પ્રકાશ થઈ જશે. અને જ્યાં જ્ઞાનનો પ્રકાશ છે ને ત્યાં સુખ છે, અને જ્યાં અંધકાર છે ત્યાં દુઃખ છે. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું આ મળ્યું છે ઉત્તમ ટાણું. આ સત્સંગ સાંભળવાનું ઉત્તમ ટાણું છે. બાકી બધાને સમય નથી હોતો.
આ સમય તો એવો છે ટેકનોલોજીનો છે, પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ લોકો શું કરે ખબર નહીં. બાકી તો આપણો સમય છે ને મોબાઈલ ની અંદર ક્યાં જાય ને ખબર જ ના પડે. મોબાઈલ બહુ સારું સાધન થઈ ગયું છે ટાઈમ પાસ કરવાનું. અગર ઉંમર વાળા હોય ને જો આવડી જાય ને તમારી ચિંતા જ નહીં, ટાઈમ જતો રહે. પણ એની ખબર નથી આપણો ટાઈમ વ્યર્થ નો જતો રહેશે. જેના માટે જીવન મળ્યું છે અને જે કરવાનું છે એ રહી જાય છે. એટલે જીવનમાં સદગુરુનું શરણ મળી ગયું છે ને એ આપણું અહોભાગ્ય છે. એ જ આપણા જીવનની ખુશી છે. અને આપણા બાળકોને પણ એ ખુશી આપજો. અને ગુરુનો મહિમા સમજાવી અને એના ગુણગાન ગાવાનું, એમની આજ્ઞાઓ પાળી અને એને ખુશ રહેવાનું. એક બાલગીરી કરીને એક મહાત્મા થઈ ગયા, એમણે એક સરસ ભજન બનાવ્યું છે. જેના ઘેરે સત ગુરુજી નવાસા રે ઉજળા રે ના એ આંગણા હોજી એ ઉજળા રે ના એ આંગણા હો. જેના ઘરમાં સદગુરુનો વાસ હોય, એમની સ્થાપના હોય, એનું આંગણું ઉજળું હોય છે. જેના ઘરમાં ગુરુ ઉપાસના થતી હોય, ગુરુ મહિમાનો પાઠ થતો હોય, એનું આંગણું ઉજળું હોય છે. ત્યાં રહેનારા લોકો છે ને એ પવિત્ર જીવન જીવતા હોય છે. એનું આંગણું ઉજળું હોય. ઉજળું એટલે કે લાઈટો બહુ મૂકી દો એટલે ઉજળું થઈ જાય એવું નથી, કે તમે કલર કામ કરીને નવું બનાવી દો તો ઉજળું થઈ જાય એવું નથી. ત્યાં રહેનારા છે ને એના મન બહુ ઉજળા હોય. અને ઘર ઉજળું છે ને સંસ્કારથી લાગે છે, પવિત્રતાથી લાગે છે. પણ જ્યાં સદગુરુની સ્થાપના હોય ને ત્યાં સેવા પૂજા થતી હોય, સંસ્કાર હોય, એના આંગણા ઉજળા હોય છે, એના કામ બહુ ઉજળા હોય છે. ઓલું ભજન કીધું છે ને, કોઈ જાસુ ના એવા ને આંગણે. બહુ સારું ભજન છે. એ કોઈ જાસો ના એવા ને આંગણે રે, જેના મુખમાં નહીં હરિનું નામ છે રે, કોઈ જાસો ના એવા ને. જેના મુખમાં હરિનું નામ ના હોય ને એના ઘરે જવાનું. જેના ઘરે સદગુરુજીના વાસા રે ઉજળા રે એના આંગણા. અને કેવું આંગણું ઉજળું હોય. ગંગા ને જમુના વસે નિત્ય ત્યાં ત્રિવેણી રે, ગંગા ને યમુના ત્યાં નિત્ય વસે છે. ત્રિવેણી કરે છે ત્યાં તમાસા રે ઉજળા રે ના એ આંગણા હોજી. ગંગા ને યમુના એમના ઘરે નિવાસ કરે. જે લોકો સદગુરુની ભક્તિ કરતા હોય, સદગુરુની જેના પરિવારમાં કૃપા હોય ને ત્યાં ગંગા ને યમુના કાયમ નિત્ય વહેતી હોય છે. અને એનું આંગણું હંમેશા પવિત્ર રહેતું હોય છે. ભૂખ્યા ને ભોજન ને તરસા ને પાણી, એવી ગંગાઓ જ્યાં વહેતી હોય. ત્રિવેણી કરે છે ત્યાં તમાસા. ત્રિવેણી જે સરસ્વતી છે એ નિત્ય એનો કંઈક ને કંઈક તમાસો હોય, એમની કૃપા હોય. એ પરિવારની અંદર કઈ સારા કાર્યો થાય ને એ એના તમાસા હોય છે. લોકો ભગવત ભજન કરે એવા એના તમાસા હોય. કે આંગણે કોઈ અતિથિ આવ્યો હોય ને એને કોઈ ના ન પાડે, એને કોઈ ભૂખ્યો ના જવા દે. એક છોકરો હતો, એના માતા પિતા પૂજા કરે. હવારમાં બ્રાહ્મણ હતો, તે રોજે પૂજા કરે એટલે પૂજાની અંદર નૈવેદ્ય ધરાવવા માટે કંઈક ફળ લાવે. પણ સંજોગ વસાત કંઈ ફળ વપરાઈ ગયા હશે કે રહી ગયું,
એટલે સવારે પૂજા કરતી વખતે જોયું તો નૈવેદ્યમાં ધરાવવા માટે ફળ ન હતું. દીકરાને એમણે કહ્યું કે બેટા જા ને જલ્દી તો બજારમાંથી તું ફળ લઈને આવ. છોકરો દોડતો ગયો 10 રૂપિયા લઈને, અને કેળાની લારીએથી એમણે 10 નંગ કેળા લીધા 10 રૂપિયા લઈને આવતો તો રસ્તામાં બધા ભિખારીઓ મળી ગયા એમને કે ભાઈ મને ખાવાનું આપો ને, મને ખાવાનું આપો ને. એવું તો આપણને મળે જ છે ને. ભૂખ ના લાગી હોય તો કે કંઈક આપો ને, આપણે ખાવાનું કે ના પૈસા આપો ને. પણ આ બધા મળ્યા એમને, એકને આપ્યું ને કેળું એટલે બીજા પાછા દોડતા આવ્યા. આ તો અહીં મળે જ એવું છે. બધા આવ્યા, બધા કેળા પૂરા થઈ ગયા. એની પાસે 10 રૂપિયા હતા, ફરી તો હતા નહીં તો બીજા લઈને ઘરે લઈને આવે, ખાલી પાછો આવ્યો. પિતાએ કહ્યું કે બેટા કેમ કેળા ના લાવ્યો, શું થયું? તો થોડો સંકોચ થતો હતો, પણ છતાં એમના પિતાએ ઉદાર દિલથી કહ્યું. એટલે એમણે કહ્યું કે 10 રૂપિયા તમે આપ્યા હતા, પણ કેળા રસ્તામાં છે ને બધા ભૂખ્યા છોકરાઓ મળ્યા ને એને આપી દીધા. છોકરાએ કેવું સારું કામ કર્યું. અને ઘણાના મા બાપ એમ કે હારા એમને આપીને તું આવ્યો, આ ઘરે લાવવા માટે મંગાવ્યા હતા ને બીજાને આપી દીધા તે. તો માતા પિતાને ગૌરવ થાય કે મારા બેટાએ કેવું સારું વિચારનું કાર્ય કર્યું છે, એમણે કેવો ઉત્તમ વિચાર કર્યો છે. એક ભૂખ્યા માણસ એને મળ્યા અને એમણે પાસે ખાવા માટે કેળા હતા ને એમણે આપી દીધા. એ આપણે લાવીને ભગવાનને ધરાવીએ છીએ, પણ આજે તો એમણે સીધા જ ભગવાનને ધરાવી દીધા કહેવાય. ક્યારેક આવો સંજોગ આવે ને ત્યારે આપણે જો વાપરી શકીએ ને એના સંસ્કાર માટે આપણે ધરાવીએ છીએ. એવું નહીં કે પછી આપણી જડતા રાખીને આપણે કામ કરીએ. પૂજાના સંસ્કાર એ છે કે કોઈક દિવસ આંગણે કોઈ આવે ને તો આપણા ઘરમાં પડ્યું હોય ને કોઈ દિવસ કોઈને ના ન પાડીએ, એવી ઉદારતા. જેના ઘરમાં સદગુરુના વાસા હોય ને ત્યાં એવા તમાશા થતા હોય છે. ગંગા ને યમુના ને ત્રિવેણી ત્યાં નિરંતર વહેતી હોય અને એના ઘરને બધાને પાવન કરતી હોય છે. રિદ્ધિ ને સિદ્ધિ આળોટે ઘરમાં દે, અન્નપૂર્ણા કરે નહીં પગ પાછા રે, ઉજળા રે ના એ આંગણા. રિદ્ધિ અને સિદ્ધિ એમના ઘરમાં હંમેશા આળોટતી હોય છે. આપણે તો એમ માનીએ કે માત્ર કોઈ સંપત્તિ છે એ જ રિદ્ધિ સિદ્ધિ છે એવું નહીં, પણ સંપત્તિ સારા કાર્યની અંદર વપરાય ને એવી રિદ્ધિ સિદ્ધિ આપણા હૃદયની અંદર હોવી જોઈએ. નહીં તો લોકો શું કરે, ભેગા કરે પણ પછી જતા રહે તો શું કરવાના. પણ જીવનમાં આપણને જેમ ભગવાન આપતા રહે ને એમ જીવનમાં સારા કાર્યો કરતા રહીએ ને આપણા બાળકોને પણ એ સંસ્કારની સમૃદ્ધિ આપણે આપતા રહીએ. આપણા ઘરે આ પ્રસંગો કરવાનું કારણ શું કે આપણા ઘરની અંદર સારું કાર્ય થાય, એનાથી પવિત્રતા મળે, બાળકોને સંસ્કાર મળે. અને રિદ્ધિ સિદ્ધિ જેના ઘરમાં આળોટતી હોય ને પછી અન્નપૂર્ણા છે એ પાછા પગ ન કરે, અન્નના ભંડાર એના ભરેલા રહે. આવેલાને કોઈ ના ન પાડે ને એ સાચો અન્નનો ભંડાર છે. ભૂખ્યાને ભોજન આપણા ઘરમાં હોય ને ત્યાં સુધી આપણે આપણા કોઈ આંગણે આવે ભૂખ્યો એને પછી કૂતરો હોય ને તોય રોટલી નાખવી. એ આપણો ધર્મ છે. આપણા શાસ્ત્રોએ આપણને આજ્ઞા આપી છે. પંચયજ્ઞની, પિતૃયજ્ઞ છે, પંચભૂતનો યજ્ઞ છે, સંત યજ્ઞ છે, પંચયજ્ઞ, દેવ યજ્ઞ છે, પિતૃયજ્ઞ છે. આપણે આ બધું તર્પણ કે કોઈ સેવાના માધ્યમથી આપણે અર્પણ કરીએ છીએ. તો અન્નપૂર્ણા કરે નહીં પગ પાછા. લોકોની પાસે એટલી બધી ઉદારતાઓ હતી, એટલી બધી સમૃદ્ધિ હતી, તેને એના નામે અન્નક્ષેત્રો ચાલી રહ્યા છે. વીરપુરમાં આપણે જઈએ છીએ જલારામ બાપાને,
અન્નક્ષેત્ર. એના ઘરમાં કેવી રીતિ સ્થિતિ હશે? તેમની હયાતીમાં તો એમણે જમાડ્યા, પણ આજે આ કળિયુગની અંદર, આવા સમયની અંદર પણ એનું અન્નક્ષેત્ર ખૂટતું નથી. આ છે રિદ્ધિ સિદ્ધિ. પછી અન્નદેવી છે ને પાછા પગલા ના ભરે, પણ આપણામાં વાપરવાની ઉદારતા જોઈએ. ભગવાન તો છે ને જેટલું આપીશું ને એના કરતા અનેક ગણું આપણને આપશે, પણ આપણે લેવા માટે નથી આપતા કોઈને, પણ આપણું કર્તવ્ય સમજીને આપણે કરતા હોઈએ છીએ. તીરથ સગડા ઘર ગોતી આવે, તત્વ કરે છે ત્યાં તમાસાર ઉજળા રે ના એજ આંગણા. બધા તીર્થો એના ઘરે નિવાસ કરે, એને તીર્થમાં ન જવું પડે. અનેક લોકો એમના ઘરે આવે, પવિત્ર આત્માઓ. એ આપણા માટે તીર્થ છે. આપણા માતા પિતાની સેવા કરીએ ને એટલે આપણને 68 તીર્થનું ફળ મળે છે એમ કહેવાય છે. એટલે આપણા ઘરમાં ઉત્તમ કાર્યો થાય, સદગુરુનો વાસ હોય ને એમની સેવા હોય ને ભક્તિ હોય તો બધા જ તીર્થો ત્યાં પાવન થવા માટે આવતા હોય છે. ગુરુના પ્રતાપે બાલગીરી કહે છે, ગુરુના પ્રતાપે બાલગીરી કહે છે, જે રે એને નહીં પછી કોઈની આશા રે ઉજળા રે ના એજ આંગણા જેના ઘેર સત ગુરુ જે નવાસા રે ઉજળા રે ના એ આંગણા હોજી. તો આવો છે મહાપુરુષોનો વિશ્વાસ. અને આવો જયારે સદગુરુમાં વિશ્વાસ હોય ને એની કરુણા જયારે એને મળતી હોય પછી એને આ જગતમાં કોની આશા હોય ને? સંસારમાં આપણે બધાની આશા રાખીએ એ આપણી પૂરી થતી નથી, પણ સદગુરુની કૃપા થઈ જાય ને તો આ જગતમાં કોઈની આશા આપણે ના રાખવી પડે. કરુણાના સાગર છે, કરુણાનો ભંડાર લઈને આવ્યા છે. નારણદાસજી મહારાજ શ્રી એમ કહે છે કે જન્મ મરણ ભય સંશે સર્વે ટળ્યા જો. પરમ ગુરુ મળ્યા તો મારો જન્મ મરણનો જે ભય હતો ને, જે દુઃખ હતું એ ટળી ગયું. આજે આપણા માટે નિમિત્ત છે મૃત્યુનો પ્રસંગ. બહુ ભયંકર વસ્તુ છે. દરેકના ઘરમાં આ પ્રસંગ આવે છે. એનાથી આપણે સાવધાન થવાની જરૂર છે. બાકી આવીને ચાલ્યો જાય છે. આપણે એને સામાન્ય કદાચ લઈ લેતા હોઈશું કે ઉંમર થાય એટલે જવાનું હોય, પણ એ કોઈ સામાન્ય પ્રસંગ નથી. આપણને બધાને એક જગાડનારો પ્રસંગ છે. આપણું પણ મૃત્યુ આવશે તો આપણને મળેલું જે જીવન છે ઉત્તમ છે, એનો ઉત્તમ ઉપયોગ કરી લેવાનો સંકેત કરે છે. અને મૃત્યુ છે ને વારંવાર આવે છે ને જાય છે. મૃત્યુ બહુ જ દુઃખદ છે. અને આ દુઃખમાંથી છૂટવા માટે પરમ ગુરુના શરણમાં જઈશું તો જન્મ મરણનો આપણો જે ભય છે ટળી જશે અને આપણા મનના જે સંશયો છે દૂર થઈ જશે. એક જ માલિકનો નિર્ણય ને એકનું ભજન અને એનો જ ભરોસો. અને ભરોસો છે ને જગતમાં ભગવાનનો રાખવાનો છે, ગુરુનો રાખવાનો છે. ભજનના ભરોસે રહેજો, એ અંતે ના
અમર બીજ જેના હાથ આવ્યું એને કાળ કેમ કરી લો પુષે. જેને જેને સદગુરુની કૃપાથી અમર મંત્ર મળી ગયો, અમર બીજક મળી ગયું, એને પછી કાળ કશું કરી શકતો નથી. બાકી જે મળ્યું છે ને બધું જ કાળના ચારામાં ખપી જવાનું. આપણે ભલે ખુશ રહીએ પણ ક્યાં સુધી ખુશ રહેવાના? આ શરીરે કાળના ચારામાં ખપી જવાનું. તો આપણે અહીંયા રહેવાના જ નથી, તો મળેલી વસ્તુઓ પણ આપણે છોડવી જ પડવાની છે. આ તો જે કંઈ મળે ને એ આપણા જીવનમાં એનો સદુપયોગ કરવાનો છે. ભગવાને આપણને આપ્યું છે તો એક વખત આપણે એનો સદુપયોગ કરીને જીવી જવાનું છે. આપણું અહોભાગ્ય છે. તો ભજનમાં આપણે ભરોસો રાખીને જીવીશું ને તો સુખ મળશે. બાકી સંસારની અંદર ભરોસો રાખીશું ને તો દુઃખનો અનુભવ થશે થશે ને થશે. કારણ કે એનું સુખ કાયમ નથી રહેવા વાળું. આપણી ઈચ્છા પ્રમાણે એમાં સુખ મળતું નથી. એટલે ભગવાનમાં ભરોસો રાખીશું. ભલે શરીર છોડવું પડે એનો વાંધો નથી. શરીર તો મહાપુરુષે છોડ્યું છે. કરુણાસાગર મહારાજ શ્રીએ પણ શરીર છોડી દીધું, પણ એના માટે કોઈ દુઃખ નથી. તપસ્વી રઘુરામ મહારાજે શરીર છોડ્યું, પણ એને કોઈ દુઃખ નથી. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી શરીર છોડ્યું, એને કોઈ દુઃખ નથી. પૂજ્ય શ્રી અચરતવાએ શરીર છોડ્યું, એને કોઈ દુઃખ નથી. અનેક સંતો મહાપુરુષોએ શરીર છોડ્યા છે, એને કોઈ દુઃખ નથી. પણ સંસારમાં જે જીવ્યા છે ને એને જયારે શરીર છોડ્યું છે ને ત્યારે દુઃખી થઈને ગયા છે. શરીર છોડવાનું છે પણ દુઃખી થયા વિના છોડવાનું છે. સંસારની બધી વસ્તુ છૂટવાની છે પણ એનું કોઈ દુઃખ જ ના હોવું જોઈએ. છૂટવાની વસ્તુ છૂટે છે. ભગવાનનું ભજન એ છૂટે ને તો દુઃખ થવું જોઈએ. પણ આજે તો માણસ છે ને એનું કોઈ દુઃખ નથી. કે આજે ઉપાસના ન થઈ, કઈ વાંધો નહીં, આજે ટાઈમ નહોતો તો ના થાય, એમાં હું દુઃખ કરવાનું. પણ બીજું કઈ ના થયું હોય ને તો બહુ આપણે દુઃખ વ્યક્ત કરીએ કે આજે તો મને આ લાભ ના મળ્યો. હકીકતમાં તો દુઃખ તો છે ને ભગવાનનું ભજન ઓછું થાય ને તોય થવું જોઈએ કે આજે આ ના થયું. બાકી દુનિયાની વસ્તુઓ છે ને એનાથી બહુ ખુશ પણ નથી થવાનું અને જાય તો દુઃખી પણ નહીં. પણ એ સદગુરુની કૃપા હોય ને તો જ આપણે સ્થિર રહી શકીએ. તો આપણે પરમ ગુરુનો લક્ષ્ય મળ્યો છે, સદગુરુની કૃપા મળી છે, આપણું અહોભાગ્ય છે. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે વા દિવ્ય પરમ ગુરુ મિરાલ મગ ચરણ ચાલ ચતુરા હરી છે. મિરાલ એટલે હંસના જેવી એમની ગતિ છે. હંસ મોતીડાનો ચારો ચરે છે અને એની જ જાતિનો બગલો પક્ષીની જાતિ છે. તે માછલા ને દેડકા ખાય છે. બસ આટલો ફરક છે. બગલામાં ને હંસલામાં આટલો ફરક છે. બગલાની મતિ કઈ અલગ હોય છે અને હંસની મતિ અલગ હોય છે. એટલે અહીંયા પરમ ગુરુની ચાલ હંસના જેવી મિરાલ મગ ચરણ ચાલ. ચરણની જે ચાલ છે, પરમ ગુરુ અહીંયા માત્ર શરીરની ચાલ નથી બતાવતા, શરીરની સાથે સાથે એમની ગતિનું પણ દર્શન કરાવે છે. પરમ ગુરુની જે ચાલ છે ને આ જગતની અંદર એ હંસના જેવી છે, બધાનું કલ્યાણ કરનારી છે અને કિંમતી રત્નો આપનારી છે અને ચતુર છે. ચતુર બુદ્ધિ છે, ચતુર ચાલ. માણસ જે જીવતો હોય ને એની પણ એક ચાલ હોય છે. કેટલાય ખેલ કરતા હોય છે ઘણા લોકો પોતાની બુદ્ધિ ચતુરાઈથી. કોઈને છેતરવામાં ઘણા પોતાની બુદ્ધિશાળી માનતા હોય છે. પણ અહીંયા જે ચતુરતા છે એ જીવોના કલ્યાણની છે, જીવોને સુખ આપવાની છે. તો પરમ ગુરુની ચાલ એ ચતુર છે. અને હરિ જો એવા ગુરુ છે ને હરિનું સ્વરૂપ છે. ગુરુ મળી ગયા તો હરિ મળી ગયા. અને ગુરુ જ આપણને હરિની ઓળખાણ કરાવે છે ને ગુરુની અંદર જ હરિનું દર્શન છે.
ગુરુ આપણને હરિની ગતિ આપે છે, કારણ કે એના અનુભવની અંદર હરિ પ્રગટ છે, એટલે ગુરુ એ હરિનું રૂપ છે. તો અહીંયા નારણદાસજી મહારાજ કહે છે કે મિરાલ મગ ચરણ ચાલ ચતુરા હરિ જો અને પ્રગટ દેદાર, એમનું જે પ્રગટ દેહ છે એ સુખ મુખ બેન સુરસુરી જો. એના મુખમાંથી નીકળતી જે વાણી છે ને એ સુરસુરી છે, એ ગંગા દેવી નદી છે. ગંગા જેવી પવિત્ર ધારા એમના મુખમાંથી નીકળતી વાણી એ ગંગાના જેવી પવિત્ર છે. અને એ વાણી સાંભળીને આપણને સુખ મળે છે. બાકી તો સુખ તો ઘણાને મજા આવે તો વાતોમાં મજા આવે, લ્યો કલાક કેમ જાય ખબર પડે, પણ પરિણામ સુખ નથી. ઘણી વાર આપણા કલેશનું કારણ આપણી વાતો પણ હોઈ શકે છે, બિનજરૂરી વાતો. અને માથાનો દુખાવો છે ને એ મોટા ભાગે આમાંથી જ આવે છે. તમારે સંશોધન કરવું હોય તો કરી લેજો. બહુ વાતો કરશો ને એટલે માથાનો દુખાવો થશે. ઘણા લોકો આવે ને વાતો કરે ને આવ્યો માથાનો દુખાવો. બોલો, એ વાતો કરતો હોય માથાનો દુખાવો હોય તો દુનિયામાં જે બધી બિનજરૂરી વાતો છે ને બધા માથાના દુખાવા જ છે. એટલે આ પ્રવૃત્તિ છોડીએ ને તમારે ગોળી પણ ના લેવી પડે, તમારે માથાનો દુખાવો મટી જાય. એટલે પરમ ગુરુના મુખમાંથી નીકળતી જે વાણી છે એ દેવલોકમાંથી નીકળતી સરિતા સમાન દિવ્ય છે, પવિત્ર છે અને જગતના જીવોને સુખ પ્રદાન કરનારી છે. એ વાણી સાંભળવામાં આનંદ છે, એનો વિચાર કરીએ તો પણ આનંદ આવશે. અને વિચાર અને પછી એમાંથી આપણે પાછી વાણીને ગુણગાન ગાઈશું તો પણ આનંદ આવશે. અને આપણે આચરણ કરીશું. પરમ ગુરુએ જે આજ્ઞાઓ આપી છે ને એ આપણને સુખ આપનારી છે, આપણું કલ્યાણ કરનારી છે. તેવી પવિત્ર વાણી સાંભળીને આપણે કલ્યાણ કરવાનું છે. પરમ ગુરુની કરુણા જે છે કે બસ એની વાણી સાંભળી, એનો ઉપદેશ સાંભળી, એનું જ્ઞાન સાંભળી અને આપણે સમજણ પ્રાપ્ત કરીએ. સુખનો મંત્ર એ સમજણ છે. સમજણ મંત્ર સાર પાઈએ રે સત્સંગથી. એક પંચાલ પરિવારની અંદર જોઈતારામ પંચાલ થઈ ગયા, જેમણે બહુ સરસ ભજનો બનાવ્યા છે. મને એના ભજનો બહુ પ્રિય લાગે છે અને બહુ સાર ગર્ભિત છે. એમાં સમજણને મહત્વ આપતા એમણે એક ભજન બનાવ્યું છે સરસ. ભજનો તો એટલા બધા છે ને, આખી જિંદગી આપણે ગાયા જ કરીએ. અને એ જ આપણું સાચું ભોજન છે. તો સમજણ મંત્ર સાર પાઈએ. સમજણ રૂપી મંત્ર એ આપણને ક્યાંથી મળે તો કે સત્સંગથી. સમજણ મંત્ર સાર પાઈએ રે સત્સંગથી. સત્સંગ કરશે ને પાપ પર જડશે. સત્સંગ કરવાથી પાપનો પ્રલય થશે. આ સત્સંગનું ફળ છે અને એનાથી સમજણ મળશે. સમજણ મળે તો પાપનો પ્રલય થાય, પાપ નવા ના થાય. અને બીજા કોઈને તમે સમજણથી સેવા કરો, ક્ષમા કરો તો પણ આપણા પાપનો નાશ થાય છે. જન્મ મરણ ફેરા ટળશે રે સત્સંગથી. સત્સંગ મળશે તો શું થશે? જ્ઞાન પ્રકાશે ને અજ્ઞાન ટળશે. હંસ હરી સુતાર જોડશે રે સત્સંગથી. આ શરીરમાં બેઠેલો જે આત્મા છે ને હંસ છે. આપણને આપણા હંસ સ્વરૂપની ગતિ મળશે. અત્યારે તો છે ને કાગડાની ગતિમાં છીએ, દેડકાની ગતિમાં છે, કાબરાની ગતિમાં છે, કઈ પણ
પ્રાણી પશુની ગતિ વાળા છીએ, પણ મૂળ જે ગતિ છે ને અંશની હંસ ગતિ છે, અને એ ગતિ લઈને પરમ ગુરુ આવ્યા છે, ગતિ આપવા માટે આવ્યા છે. તો હંસ હરિશું તાર જોડશે, હંસનો હરિની સાથે એક તાર જોડાઈ જશે. જો આપણને સત્સંગ મળશે અને જ્ઞાનનો પ્રકાશ થશે તો આ હંસનો તાર એ માલિક સાથે જોડાઈ જશે. બસ આ કામ આપણે કરવાનું છે તો આપણને સુખ મળશે. બાકી આ સંસારમાં ક્યાંય આપણો તાર જોડાવાનો. કાગમતી છોડશે ને હંસમતી જોડશે, અભિમાન મન નામ રોડશે રે સત્સંગથી. કાગમતી છૂટી જાય. કે કાગડાની મતી કેવી? ઘણા નથી કેતા કાગડા જેવો છે. કાગડો ચતુર બહુ, કોઈના પર વિશ્વાસ ના કરે. એમ ઘણા લોકો એવા હોય કાગડા જેવા, કોઈના પર વિશ્વાસ જ ના આવે. ઘરમાં કોઈના પર વિશ્વાસ ના આવે. એ કેવી રીતે સુખી થાય? કાગમતી તે જ્યાં છે ને ચાંદુ ના હોય ત્યાં ચાંદુ પાડે, એ કાગમતી છે. નવું ચાંદુ પાડે. અને કાગડો કાળો, એનું જીવન પણ એવું. એમ માણસ જે કાળા કર્મ કરે છે ને બધા કાગડા જેવા છે. કાગમતી સુખ માટે માણસ પ્રપંચ કરે એ કાગમતી છે. એને ખબર નથી કે આ પ્રપંચ કરું છું તો મને કઈ સુખ મળવાનું નથી. કદાચ જેના માટે કરતો હોય એ મળી જાય પણ સુખ ના મળે, કારણ કામ બહુ ખોટું કર્યું છે તો પરિણામ પણ ખોટું જ આવે છે. પણ કાગમતી હોય છે ને ત્યાં સુધી માણસ એ પ્રમાણે જ એ લક્ષ્યથી જ જીવતો હોય છે. અને હંસમતી જોડશે, સત્સંગ મળી જાય તો કાગમતી છૂટી જાય અને હંસ ગતિ આપણામાં આવી જાય, વિવેક ગતિ આવી જાય, અને જે ઉત્તમ વસ્તુ હોય ને એને જ ગ્રહણ કરે છે. હંસલો અને બગલો બેઉ એક રંગના, રંગ દેવનો એક છે પણ આહાર એક નહીં, બેલીડા બેદલનો સંગ ના કરીએ. એમ કાગડો ને કોયલ બેઉ એક રંગના, રંગ દેવનો એક છે પણ વાણી એક નહીં. કોયલ બોલે તો બધાને ગમે અને કાગડો બોલે તો ઉડાડે લોકો, જવા દે અહીંથી. લોકો એમ માને કાગડો બોલે કે અપશુકન લાગે. એ જે હોય તે, પણ કાગડાની વાણી આપણને પ્રિય ના લાગે. જ્યારે કોયલ બોલતી હોય, મધુર ટહકા કરતી હોય, એમ જે સાચું બોલે છે, જે મધુર બોલે છે, કોયલની વાણી છે. અને ઘણા લોકો તો જ્યારે બોલે ત્યારે ગુસ્સામાં જ હોય. ઘણાની વાણી જેવી હોય કાગડા જેવી, જેનામાં કોમળતા ના હોય, જેમાં મધુરતા ના હોય, અહંકાર ભરેલી વાણી હોય, આદેશ વાળી વાણી હોય. ઘરમાં જેને પોતે રાજા હોય એમ આદેશ જ કરતા હોય. વિવેકથી બોલવું જોઈએ. આપણે ઘરમાં મોટા હોય એટલે હું બધાને આદેશ જ કરવાનો, ધમકાવાના, બધાને ભયભીત રાખવાના. એટલે વાણીનું મહત્વ છે. અને અભિમાન મનના મરોડ છે. જ્યારે સત્સંગ મળે ત્યારે બધું અભિમાન ઉગડી જાય અને આપણે બધાની સાથે પ્રેમથી વર્તન કરીએ છીએ. અને સુખ તો પ્રેમથી આવવાનું છે. તો આગળ ભજન તો આપણે ઘણો બધો ઉપદેશ આપે છે, પણ સમયની દ્રષ્ટિએ અત્યારે આપણે કથાને વિરામ તરફ લઈ જઈએ છીએ. આગળની ચોપાઈઓ છે એની સાથે સવારના ભજનને આપણે અધૂરું ભજન પૂરું કરી અને નારદાજી મહારાજ શ્રીએ જે પરમ ગુરુનું દર્શન કરાવ્યું છે ને, એક એક શબ્દની અંદર ચિંતન કરીએ ને તો પરમ ગુરુનું અદ્ભુત દર્શન આપણને થાય. એ દ્રષ્ટિથી આપણે નિરંતર પરમ ગુરુના દર્શન કરતા રહીએ, એમના આશીર્વાદ લેતા રહીએ. આજે સદગત આત્માની પાછળ મણી દાદા, મણી બા છે, બે નામ સરખા છે. મણીબાની પાવન સ્મૃતિમાં દાદા ક્યાં છે? જતા રહ્યા છે પેલા, અને બા વિદાય થયા છે. તો એ ભાગ્યશાળી છે કે એમના પાછળ એક સુંદર સત્સંગનું આયોજન થયું છે. આ જ પુણ્ય એના સદગતિ માટે આગળની યાત્રામાં બહુ ઉપયોગી થશે.
પરિવાર સાથેનો એનો ઋણાનો સંબંધ છે, એ પણ આવા સદકાર્યથી પૂર્ણ થાય છે. હવે પછી આગળની યાત્રા એની સ્વતંત્ર હોય છે, છતાંય આપણે એનો ઉપકાર સમજીને પાછળથી જે કંઈ કરીએ ને ત્યાં સુધી એની સાથે આપણો સંબંધ રહે. અને આપણી સાથે એનું ઋણ રહી ગયું હોય કંઈ પણ, તો પણ પાછા આપણે ભેગા થઈ શકીએ છીએ. એટલે જે ઉત્તમ જીવન જીવે છે એની સાથે બધાને રહેવાની ભાવના હોય છે. એટલે આપણે હંમેશા ઉત્તમ જીવન જીવીએ, જેથી ઉત્તમ લોકો સાથે રહેવાનો આપણને લાભ મળે. તો આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કૈવલ સાહે.